ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. અને આજે નિયાને રજા સ્કૂલમાં, તો આજે તો સવારમાં એ ઉઠી ગઈ છે અને હવે બ્રશ ને એવું બધું કરશે, ફ્રેશ ન થશે અને પછી ચા પાણી કરવા બેસશે. અને આજે એને જવાનું છે એની માસીના ઘરે રોકાવા. એકાદ દિવસ રોકાવા જવાનું છે એને. આદ્યા સૂઈ ગઈ છે, આકાશને આજે ઓફિસ ચાલુ, નિયાને આજે રજા, તો કંઈક એન્જોય થઈ જાય. તો નિયાને આજે ખાવા છે ટોસ, ગુજરાતીમાં આપણે ચા અને ટોસ ખાવા છે એને. આજે કે મમ્મી મને ચા અને ટોસ ખાવાની ઈચ્છા થઈ છે, તો આજે એની માટે કંઈ નાસ્તો નહીં બને, ખાલી ટોસ જ બનશે. આજે અમારી ગુડ મોર્નિંગ આવી થઈ છે. ગુડ મોર્નિંગ આદ્યા. ગુડ મોર્નિંગ નિયા. કોઈ ગુડ મોર્નિંગ ના બોલે, બોલો. ઉભે ગરમ છે. આદ ના ગોલે જોઈશ તું આજે? માછીના ગોલે જવાનું તને? હા, આમ જો, તને આજે માછીના ગળે જવાનું લેવા? તું માછીના ગળે જોઈશ તો તું મને યાદ કરીશ? આમ જો, તું મને યાદ કરીશ આદ્યા? ના. કેમ? કેમ નહીં ગળો? તું રોઈશ? એવું રોઈશ? માવો દીકો. કોનો દીકો? મમ્માનો દીકો. તું કોનો દીકો? બાય કરો, બાય બાય બાય. આજે ક્યાં જાય તું? સારા રે, અમે ઉડી જવાના. નહીં, નિયા સીધી રહે. ચાલો બાય કહી દો. બાય. દીદીને લેવા જાય તું? દીદી લેવા સ્કૂલે જાઉં. ચસ્સા લઈ લે તારા. શેરી કાઢો. મસ્તી ના કરતી. ક્યારે આવવાનું? કાલે આવજો. બાય બાય આદ્યા. એ થેલી લીધી અંદર પેલો પ્રોટીન પાવડર ચોકલેટનો. ના, ડેરિયા માટે. चप्पल कहाँ गए मेरे भाई? ये नहीं अंदर दो. એને શું કરાવે છે? બાય. પણ એમ તો બતાય. નિયા અને આદ્યા બંને આજે એના માસીના ઘરે રોકાવા ગયા છે. તો આજે હું એકલી, આખો દિવસ હું એકલી કેવી રીતે રહીશ? આવડા મોટા ઘરમાં એકલું રહેવાનું. ટીવી જોઈને બી કેટલું જોવાનું, મોબાઈલ ટીવી જોઈને બી કેટલું જોવાનું. છોકરાઓ વગર તો ઘર ના લાગે. ઘર લાગે જો નહીં તો માં બૂમો પડતી હોય, અવાજ થતો હોય, ચીસિયારો પડતી હોય. અને આજે હું એકલી આખો દિવસ. કંઈ નહીં, છોકરાઓને થોડું ફ્રીલી રાખવું પડે. આમ તો હું તો ના રહી શકું, પણ થોડું એ લોકોને બી અલગ રાખવા પડે. થોડું શીખવું બી પડે અલગ રહેવું. એકલું રહેવાનું બી શીખવું પડે ક્યારેક. તો આજે સ્વરાને એ લોકો લેવા ગયા છે સ્કૂલે. તો સ્વરા માટે બી સરપ્રાઈઝ હશે. હા, મને કોણ લેવા આવ્યું એવું થશે. મેં નિયાને કીધું છે કે થોડા ઘણા વિડીયો બનાવજે, જોઈએ ચલો ત્યાં એ લોકો શું કરે.
કરવો નહીં લેવી તું ના ના હવે આ એને જવું છે હવે આને ટાઈમ થઈ ગયો આ છોકરી ગાડીમાં જ સૂઈ ગઈ છે. ગુજરાતીમાં બોલા આજે નિયા અને આદ્યા એના માસીના ઘરે ગયા છે, તો આજે મેં વિચાર્યું કે ચલો એકલી છું તો આજે ફૂલ ડે સફાઈ કામ ચાલુ કરીએ. તો આજે મેં કિચન સાફ કરવાનો વિચાર કર્યો છે. જો લોન ક્લીન કરી દઈએ, આ બધું અંદરથી બહારથી બધું. એ ઘંટી બી ચાલુ કરી છે. ઓકે, તો જ્યારે નિયા અને આદ્યા ઘરે ના હોય, નિયા તો હેરાન નથી કરતી પણ આદ્યા ઘરે ના હોય ત્યારે આ બધું કામ કરવાનું. આ બધું કામ કરીએ, ચોખ્ખું બી થઈ જાય અને જલ્દી ફટાફટ બી થઈ જાય. તો આજે મેં હાંડવો બનાવવાની તૈયારી કરી છે. આજે હું હાંડવો બનાવીશ. સ્વરાને મારા હાથનો હાંડવો બહુ જ ભાવે છે. મારી ભાણી છે એને મારા હાથનો હાંડવો બહુ જ ભાવે છે. એના મમ્મી બનાવે છે પણ એના મમ્મી રેડીમેડ જે લોટ આવે છે હાંડવાનો એનો બનાવે છે અને હું ઘરનું બધું જ ચોખા દાળ ને બધું લઈને બનાવું છું. તો જો હું તમને બતાવું, બધું મેં ધોઈ આ બધી દાળ અને ચોખા બધી 4-5 જાતની દાળ છે અને ચોખા લીધા છે. હવે હું એને છાશમાં સાંજ સુધીમાં પલાળી રાખીશ. મીન્સ કે 3-4 કલાક સુધી છાશમાં હું આને પલાળી દઈશ. છાશમાં પલાળી દઉં છું હું. તો જો મેં છાશમાં બધું જ ડબો પલાળી દીધું છે. હવે આને 3-4 કલાક રાખીશ, 5-6 વાગ્યા સુધી રાખીશ. તો મસ્ત આપણે હાથો આવી જશે આની અંદર. છાશમાં પલાળી દેવાનું બસ. પછી આને મિક્સ ક્રશ કરી નાખીશ. હું જાઉં છું આજે રિલાયન્સ મોલમાં, અમારી સામે છે. તો હું આજે ફર્સ્ટ ટાઈમ એકલી જાઉં છું. નિયા પણ નહીં, આદ્યા પણ નહીં અને આકાશ પણ નહીં. મોસ્ટલી ઘરની બધી જ વસ્તુ એ આકાશ જ લાવતા હોય છે. દૂધથી લઈને શાકભાજી ને બધું જ. અને ગ્રોસરી જે લાવવાની હોય છે તો હું અને આકાશ અમે બધા જોડે જઈએ છીએ. પણ હાંડવો બનાવવાનો છે તો એમાં નાખવાનું છે મારે દૂધી, એટલે મારે દૂધી લેવા જવું પડશે. સાંજની હું રાહ ના જોઈ શકું આકાશ આવે ત્યાં સુધી. તો આજે હું ફર્સ્ટ ટાઈમ જાઉં છું. ઘણીવાર આકાશ કહેતા હોય છે કે તું બધું એકલી લેવા જા, શીખી જા, તું એકલી જા. પણ હું કેવી રીતે એકલી જાઉં? અને એ પણ આદ્યાને લઈને ના જવાય. આખું મોડું તો કે ના ખાય, એને લઈને ના જવાય. નિયાને લઈને જઈ શકું છું પણ આદ્યાને તો લઈને ક્યાંય ના જવાય. એની જોડે કોઈ બીજું હોવું જ જોઈએ જો એને સાચવે અને હું બધું જે લેવાનું હોય ઘરનું સામાન એ બધું હું લઈ શકું. તો આવું બધું થતું હોય છે. હું એકલી નહીં જઈ શકતી હોતી, એ પણ આદ્યાને લઈને. અને નિયા હોય તો વાંધો નથી આવતો હતો, પણ નિયા પણ એકલી હેન્ડલ ના કરી શકી, હજુ નાની છે. તો અત્યારે બંને ગયા છે એના માસીના ઘરે અને મેં હાંડવાનું બેટર બધું પલાળી દીધું છે. પછી મને યાદ આવ્યું કે આની અંદર નાખવાની દૂધી જે જોઈએ એ તો છે જ નહીં. તો પછી મને એમ થયું ચાલો હું રિલાયન્સ સામે જ મોલ છે તો હું ત્યાંથી દૂધી લેતી આવું. તો હું જાઉં છું આજે પહેલી વાર દૂધી લેવા, એ બી રિલાયન્સમાં એકલી. ચલો જઈએ, બાય. ફર્સ્ટ ટાઈમ એકલા. ખબર નહીં કેમ આટલી બધી એક્સાઇટમેન્ટ છે. કેટલી વાર ગઈ ચૂકી છું પણ આજે પહેલી વાર જાઉં છું તો એનું બહુ એક્સાઇટમેન્ટ છે. તો હું આવી ગઈ છું રિલાયન્સમાંથી. મેં ઘણું બધું શોપિંગ કરી એકલા અને શાકભાજી થોડી લાવી છું અને થોડા મસાલા ને બધું લાવી છું. તો હવે ઘરે જાઉં છું, ઘરે પહોંચવા આવી છું હવે. તો હવે અત્યારે મારે એકલીને જમવાનું છે તો હું પાસ્તા બનાવીને જમી લઈશ, પાસ્તા ખાઈ લઈશ. માટે બનાવું છું ચીઝ બટર પાસ્તા. તો જો મેં બોઇલ કરી દીધા છે અને આ ચીઝ છે
બટર ઓરેંગેનો ચીલી ફ્લેક્સ. તો હું મારા માટે પાસ્તા બનાવું. આ 10 મિનિટ બી નહીં, 5 મિનિટ, 5-7-8 મિનિટમાં પાસ્તા રેડી થઈ ગયા. તો એક જણ માટે તો ઇનફ છે. એવી રીતે બનાવીને ખાઈ લેવા. શાક રોટલી ને બધું ક્યારે બનાવીએ? જ્યારે બહુ બધા જણ હોઈએ ખાવા માટે તો બનાવીએ. હવે હું એકલી જ છું આજે, કેમ કે આજે ત્યાં બધા ગયા છે માસીના ઘરે ફરવા, એન્જોય કરવા, અને હું આજે એકલી છું. હું બી જવાની હતી, મને બી ઈચ્છા હતી કે હું બી જતી રહું, પણ મારા ઘરનું આજે મને એમ થયું કે નિયાને આદ્યા બને જાય તો હું આજે ઘરનું થોડી સાફ સફાઈ કરી લઉં, થોડું ઘઉં ને બધું દળવાનું હતું તે બધું કરી લઉં, થોડું બધું વોશ કરવાનું હતું તો એ બધું કરી લઉં, અને હાંડવો ને બધું બનાવવાનું છે. તો આદ્યાની સાથે આવું બધું બનવું મુશ્કેલ છે. એને કોઈ સાચવવાવાળું હોવું જોઈએ તો આ બધું કરી શકાય, બાકી એકલા હાથે તો નહીં થતું હતું. પણ આજે મેળ પડી ગયો. તો ચલો હું પાસ્તાને બધું ખાઈ લઉં, પછી ઘંટી સાફ કરવાની છે, બધું કરી લઉં. ગાઈસ, મને બહુ કંટાળો આવે છે આજે. આદ્યા નિયા નથી તો ટીવી જોઈને પણ હું કંટાળી ગઈ છું. હવે મોબાઈલ જોઈને પણ કંટાળો આવ્યો છે. શું કરું? કામ પણ કેટલું બધું કામ કર્યું મેં આજે. કામ પણ કરીને હવે કેટલું કામ કરું? થોડું આરામ તો આપવું ને બોડીને. આરામ કર્યો તો એ બી કંટાળો આવ્યો. બોલવાનું કોની જોડે મારા આખા ઘરમાં? એકલી બોલું, તમારી જોડે બોલું ને તો એટલે પછી મને એમ થયું કે લાય વિડીયો બનાવું, તમારી સાથે વાત કરું. આકાશ તો બિઝી, કંટાળો આવ્યો. બાકી આટલા વાગે તો આધ્યાની બૂમો ચાલુ પડી ગઈ હોય, નિયા સૂતી હોય કદાચ, કાં તો પછી રમતી હોય. મેં કીધું લાયાસ તો મસ્ત સૂઈ જઈશ શાંતિથી, તો ઊંઘ પણ ના આવી. ઇન્સ્ટા જોયું, બધું જોયું, પણ પછી કંટાળો આવ્યો. ચલો ટ્રાય કરીએ ફરીથી સૂવાની. ગાઈસ, તો હું સૂઈ ગઈ હતી ફાઇનલી. 10-15 મિનિટ જેવું સૂઈ ગઈ હતી, બહુ વધારે નથી સૂઈ ગઈ. અને હવે હું હાંડવાની પ્રિપરેશન કરી રહી છું. તો મેં હાંડવામાં જે ચોખા દાળ ને બધું પલાળ્યું હોય એને હું અત્યારે ક્રશ કરી રહી છું એને અત્યારે. અને મેં મારા માટે બનાવી છે કોફી બનાવી છે. તો આપણે કોફી પી અને હું આ હાંડવાનું ક્રશ કરું છું. અરે યાર, અમારે તો જોરદાર થયું છે. અમારે લાઇટ જતી રહી છે ક્યારની. 3:30-4 વાગ્યાની આઈ થિંક લાઇટ ગઈ છે અમારે. તો હવે મેં તો આ મિક્સર રેડી કરી, તો મેં કીધું આ ચાલુ કેમ નહીં? પછી યાદ આવ્યું કે મારે તો લાઇટ જ નથી. લાઇટ તો જતી રહી છે. કંઈ નહીં, ચલો કોફી પીએ ત્યાં સુધી. તો હાંડવાનું બેટર તૈયાર થઈ ગયું છે. હાંડવાના બેટરમાં મેં બધું નાખી દીધું છે. દૂધી, સિકમ, ગાજર, પછી મરચાં, આદુ, લસણ, બધા મીઠું મરચું મસાલા બધું જ. અને લાસ્ટમાં મેં ઈનો નાખ્યો છે અને લીંબુ નાખ્યું છે, ખાંડ નાખી છે. બધું જ મસાલા રેડી થઈ ગયા છે. જો એટલું બધું તપેલી ભરીને મેં બનાવ્યો છે. આજ તો સરાન જલસા પડી જશે હાંડવો ખાવાની. અને ફરીથી ડિમાન્ડ આવી છે, સોજીના મોમોઝ ફરીથી આવી છે. મારા પપ્પા કે મને તો બનાવીને ખવડાય, તો મેં એમની માટે સોજીના મોમોઝ બનાવ્યા છે. તો ચલો બનાવું છું હવે બધું ફટાફટ. જો મારી કામગીરી ચાલુ થઈ ગઈ. ગાઈસ, ક્યારની 5 વાગ્યાની રસોડામાં ઘૂસી છું. અત્યારે વાગ્યા છે 8. એટલા બધા હાંડવા બનાવ્યા છે. મોમોઝ છે, સોજીના મોમોઝ બનાવ્યા છે. વધારે હતા, થોડા મમ્મીના ઘરે આપ્યા છે. અને આ હાંડવો બનાવ્યો છે મેં. હજી જો આ એક હાંડવો, બીજો હાંડવો, અને આમાં ખીચડી વઘારી છે. આની અંદર પાસ્તા છે, આમાં મોમોઝ છે, અને આ બેટર હજી આટલું પડ્યું છે. અને ક્યારની રસોડામાં છું હું, બોલો.
આકાશ ગયા છે મમ્મીના ઘરે આપવા. મમ્મીએ બનાવ્યા છે કારેલાનું શાક અને બાજરીના રોટલા. તો કે આકાશ માટે લઈ જા. તો આકાશ ગયા છે હાંડવો આપવા, મોમોઝ આપવા અને રિટર્નમાં લેતા આવશે કારેલાનું શાક અને બાજરીનો રોટલો. અને હવે આવી રહી છે નિયા, આદ્યા, મારી બેન લઈ લોકો બધા આવી રહ્યા છે. તો એ આવે એટલે બેસીએ જમવા. જો ઓલા બંને ગેમ રમે છે. અને બાપા ઉભા રહેશે. ઓય આના બાપા ઉભા રહેશે. રાત પકડી બનાવી જગ્યાએ ભાઈ પડી ના બતાઈ આ બધું બેસજો કે હો અરે મારા જો આ રાત્રે બી બિસ્કિટ ખાય. મારો બીજું વધી છે જુઠ્ઠા. શું અરે એવું કે જોયું નાકમાં સુધી લીટર વધી જાય. અરે ભાઈ તું આમ જ કોઈ સમજતી જ નહીં. જો કઈ દીધી ડબ્બો? એ સ્મેલ ગઈ હોય નિયા દીધી ડબ્બો? સ્મેલ ખબર કે એવી કોઈ નાખતી સામ ડબ્બો લીધું નાક મસ્ત કરી નાખવાનું એટલે ખબર હોય એ તો નિયા ને આવે નાકમાં શું ડીંગુ આમ કર. એ ડીંગુ થેન્ક યુ. હા બેટુ એનો ક્યાં આ તો એના આપે નિયા ટોટલી વાંચો લે બાવા લઈ જા. લઈ ગયો. તું બોલે ને મો બસ પ્રેમ ખબર છે. તો ગાઈઝ અમે લોકોએ જમી લીધું અને અમે બધા ફ્રી થઈને બેઠા છીએ. અને જો બધા ખાઈને બેઠા છે. ટ્રેનમાં બેઠા તો અમે લોકોએ હાંડવો ને બધું જમી લીધું. અને હવે શું કરવાનું નહીં આવે ડબ્બો. આજો છે પછી ખબર શું કાલે 9 તારીખ 9 ઓગસ્ટ કાલે મારી બેનનો બર્થડે છે. તો અમે અત્યારે રાત્રે 12 વાગે કેક લેવા નીકળ્યા છીએ. હું અને ધૈર્યા કઈ બાજુ જઈશું? અમે કેક લેવા જઈએ છીએ. કઈ બાજુ બોલો તો ખરા આમ જવા દે પહેલાં સીધી. રાત્રે 12 વાગે અમે કેક કટ કરીશું. તો અમે કેક લેવા નીકળ્યા છીએ. કેક મળી જાય તો સારું બાપા. અમે કેક લેવા આવી ગયા છીએ. આ જોઈએ છીએ. बहुत सारी केक है यहाँ पे. बहुत अच्छी अच्छी केक है. અમે કેક લઈને આવી ગયા છીએ. હવે અમે ઘરે જઈશું. 12 વાગે અમે કેક કટ કરવા નીકળીશું. ખબર નહીં ઘરે કેક કટ કરવાની છે કે બહાર જવાનું છે. જે પણ હોય તમને હું બતાવું. ઓકે. તો અમે બહાર જઈએ છીએ. કેક કટ કરવા જઈએ છીએ અમે બહાર. આજે એક ફ્રેન્ડનો પણ બર્થડે છે અને આવતીકાલે 12 વાગે 9 ઓગસ્ટ મારી બેનનો પણ બર્થડે છે. બહાર જઈએ છીએ કેક કટ કરવા. અને આ પાછળ આ લોકો આવે છે. ધૈર્ય, સ્વરા, નિયા, ખુશ્બુ, રાહુલ લોકો આવે છે પાછળ.
અને અમે અહીંયા અત્યારે મોઢામાં આંગળી નહીં નાખી. ब्लॉक के अंदर ब्लॉक बन रहा है. કિરાના સીબીડી મોલમાં આવ્યા છીએ. કેક કટ કરવા આવ્યા છીએ અહીંયા સીબીડી મોલમાં. શું આકાશ, કેવી ઊંઘ આવે? આટલી બધી ઊંઘ આવે? ઓ હવે શું કરશું તો? કેક કાપશો ને? કેક કાપીશું ત્યાં સુધી જાગશો ને? સોરી. શું છે કાલે? શું છે? હેપી ટુ છો? કોની હેપી ટુ? બધા. આ માણસને બહુ ઊંઘ આવે છે. મોઢું ધોઈને આવ્યા. જો આ 3 બહેનો આવી રહી છે. એના ખુશ્બુની આંગળી પકડવી છે. જો એને નાનું બબુ જોયું, એને નાનું બબુ જોયું એટલે બેઠ જાઓ સબ યહાં પે. કેમ એની બેસો? એ તો હવે તો રહેવાનું, એ નહીં માંગો. 9 8 7 6 5 4 3 2 1 Happy birthday! Thank you. Happy birthday! Happy birthday. કેમ છો ભાઈ? Happy birthday. અમે અહીંયા રાહ જોઈએ છીએ એક બેનની. એમને આવતા બહુ વાર લાગી, હજી આયા. જાગો જાગો જાગો, સુબહ હો ગઈ. હેપી બર્થડે. Happy birthday to you. Adya. Bingo cake. Adya tu. ले ले Eh Adya, tu કેવું કરે? પદાર્થ તો હું ન તો આપવા જેવો તે એ B C. ડી રહી ગયો. જા સરા. અમારી સ્કૂટી બી ફેમસ થઈ જશે. કેક ખાવાની છે. દેખો કેક જો રહે देखिए. 1 મિનિટ. આદ્યા અને મોઢું જો ગાઈસ. બાપરે કેવું મોઢું આ કર્યું બાજુ છે. અહીંયા આ પેલું રહી. અને કેવા કેક ખાવાનું ખતરનાક. હા હા હાથ નહીં સીધું ખવડાવે. ગુડ જોબ. જોવા મંડી કે થોડુંક તકાયો. અને તેની બ્રેડ આવજો ને આદાનું. કોણ કરે છે? બાકી છે ના એડી નાખવાની બદલે લઈ જો આયો આને તો બાજુ મૂડ ગળામાં ને એટલે એ આપણે પાણી બોટલ
તો વ્લોગનો એન્ડ કરું છું. જો તમને અમારો વ્લોગ પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરના. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. Thanks for watching.